નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનો અમારી ચેનલની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી સમાચાર આજે હું લઈને આવ્યો છું, ખૂબ ઉપયોગી માહિતી લઈને આવ્યો છું। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો દોસ્તો સરકાર દ્વારા ટૂંક જ સમયની અંદર મોકલવામાં આવશે। તો આ 20મો હપ્તો કયા ખેડૂત મિત્રોને આવશે, થોડી મિત્રો નવી અપડેટ આવી છે, કેમ કે આગળ ફાર્મર રજિસ્ટ્રી જે લોકોએ નહોતું કરાવ્યું તે લોકોને હપ્તો આવશે નહીં। તો હું મિત્રો તમને આજે સ્ટેટસ કઈ રીતે જોવું તે બતાવવાનો છું। સ્ટેટસ ની અંદર જો 3 આપવામાં આવેલા છે, તો કેવાયસી, આધાર સીડિંગ અને જે લેન્ડ એવું એક મિત્રો ઓપ્શન આપવામાં આવેલું છે। જે 3 ઓપ્શન છે, આ 3 ઓપ્શન ની અંદર જો તમને યસ એટલે કે હા એવું લખેલું હશે તો જ તમને મિત્રો 20મો હપ્તો છે તે આપવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ 20મો હપ્તો સરકાર આવનાર મહિનો એટલે કે મિત્રો આવતીકાલે જે શરૂ થઈ રહ્યો છે મહિનો, એ મહિનાની અંદર આપવાની પૂરેપૂરી 100% સંભાવના છે। પરંતુ હજુ સુધી તારીખ જાહેર થઈ નહીં, પરંતુ મિત્રો આવનાર મહિનાની અંદર તમને પીએમ કિસાનનો 20મો હપ્તો છે તે મળવાપાત્ર થશે। જૂન 2025 ની અંદર જારી કરવાની પૂરેપૂરી સંભાવના છે। 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આપવામાં આવ્યો હતો અને આ યોજના મુજબ દર 4 મહિનાએ હપ્તો આપવામાં આવે છે। તો મિત્રો 2025 ની અંદર પ્રથમ હપ્તો કહીએ અને આમ કહીએ તો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ મોદીજીએ રિલીઝ કર્યો હતો। એ હપ્તો ઘણા બધા મિત્રોને નથી આવ્યો। શા માટે નથી આવ્યો તેનું કારણ મિત્રો હું તમને આગળની સ્લાઇડની અંદર બતાવું, કેમ કે તે તમારે મિત્રો સ્ટેટસની અંદર જોવાનું રહેશે। કઈ રીતે સ્ટેટસ જોવું તેની માહિતી પણ હું તમને આજે આપવાનો છું। દોસ્તો તમે એ જોઈ શકો છો, આ મેં સ્ક્રીનશોટ લીધો છે મારો પોતાનો, જે ફાધરનો જે પીએમ કિસાનનો હપ્તો આવે છે તેનું સ્ટેટસ જો, અને મિત્રો મેં એક સ્ક્રીનશોટ લીધો અને તમારા સમક્ષ તે રજૂ કરવા જઈ રહ્યો છું। તો 19મો હપ્તો અહીંયા તમે આ સ્ટેટસ કઈ રીતે જોવું તે હું વિડીયોના અંતની અંદર તમને મિત્રો બતાવવાનો છું। એક વેબસાઇટ ખોલીને તેની અંદર જોઈ શકશો। અહીં તમે જોઈ શકો છો, અહીંયા પેન લઈ લો મિત્રો, એક પેન થી જોઈએ આપણે આ 19મો હપ્તો અહીંયા જે બતાવે છે લાસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડિટેલ્સ એટલે કે જે છેલ્લે તમને હપ્તો મળ્યો તેની ડિટેલ, તો અહીંયા 19મો હપ્તો આપણને આપવામાં આવ્યો છે, મારે કમ્પ્લીટ આવી ચૂક્યો છે। અહીંયા તમે જોઈ શકો છો FTO પ્રોસેસ, તો કે યસ, અહીંયા યસ બતાવવું જોઈએ। આ યસ એટલે કે તમારો હપ્તો આવ્યો છે। અહીંયા 19મો ઇન્સ્ટ્રુમેન્ટ પેમેન્ટ ડન એટલે કે તમારો 19મો હપ્તો છે તે પેમેન્ટ આવી ચૂક્યું છે। કઈ બેંક ની અંદર આવ્યું, તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની અંદર મારું અકાઉન્ટ છે તેની અંદર આવ્યું। અહીંયા UTR નંબર આપવામાં આવેલો છે। ત્યાર પછી અહીંયા જે અલગ અલગ ડિટેલ આપવામાં આવે છે, પેમેન્ટ મેથડ તો કે આધાર દ્વારા મોકલવામાં આવી છે। અહીંયા બેંક અકાઉન્ટ નંબર છે, તેમના આંકડા મિત્રો છેલ્લા બતાવે છે। ઘણા બધા મિત્રોને હજુ સુધી હપ્તા આવ્યા નથી, ખાસ મિત્રો ચેતી જજો, કેમ કે ઘણા બધા લોકોને કોઈક બીજાનું બેંક અકાઉન્ટ અહીંયા જોઈન્ટ છે। અહીંયા મિત્રો તમને અકાઉન્ટ ક્રેડિટ એટલે કે કયા એકાઉન્ટની અંદર ક્રેડિટ થયા છે પૈસા તેના છેલ્લા 4 આંકડા બતાવે છે। જો અહીંયા કોઈ બીજાનો એકાઉન્ટ નંબર બતાવતો હોય તો મિત્રો તમારે આજુબાજુનું જે સેન્ટર હોય પીએમ કિસાનનું ત્યાં જઈને ખાસ કરીને અપડેટ કરાવવું જોઈએ। ત્યાર પછી કઈ તારીખે જાહેર કરવામાં આવ્યો હતો, તો મિત્રો આપણને કીધું એ રીતે ફેબ્રુઆરીની અંદર 19 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડીક પેમેન્ટ પ્રોસેસ લાંબી હોય છે અને 24 તારીખના રોજ અહીંયા છે તે હપ્તો છે તે જમા કરવામાં આવ્યો હતો। ત્યાર પછી દોસ્તો એક આગળનું બીજું પેજ જોઈએ, તેની અંદર પણ માહિતી એવી આપવામાં આવેલી હોય છે। આ એક પેજની અંદર તમે એક યસ જોઈ શકો છો। હવે મિત્રો આ ઓપ્શન તમે જોઈ શકો છો, આ પણ મેં એક સ્ક્રીનશોટ લીધો છે, તો કે અહીંયા લેન્ડ સીડિંગ મિત્રો મેં આગળ વાત કરી હતી એ રીતે લેન્ડ સીડિંગ એટલે કે તમારી જમીનની ચકાસણી થઈ છે, તો યસ અહીંયા મિત્રો યસ હશે। અહીંયા જો નો હશે તો તમને હપ્તો મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી તમારું કેવાયસી સ્ટેટસ અહીંયા ચેક કરવાનું છે, તમે પીએમ કેવાયસી કરાવ્યું છે, જો ન કરાવ્યું હોય તો અહીંયા મિત્રો નો બતાવશે તો પણ તમારો હપ્તો નહીં આવે। અને ત્યાર પછી આ મેન વસ્તુ છે, ઘણા બધા લોકો આ બંને વસ્તુ કરાવે છે, લેન્ડ સીડિંગ અને આધાર કેવાયસી, પરંતુ આધાર બેંક અકાઉન્ટ સીડિંગ કરાવતા નથી, જેને NPCI કહેવામાં આવે છે। શું કામ આવશે દોસ્તો, NPCI બેંકની અંદર જઈને તમારે કહેવાનું કે મારે NPCI કરાવવું છે, એટલે મિત્રો તમારો હપ્તો છે અટકેલો હોય NPCI મિત્રો અહીં થોડું ટાઈપ નથી થતું, પરંતુ થોડું પેલું છે જેવું તેવું। જો આ 3 ઓપ્શન જો તમને આ સ્ટેટસની અંદર બતાવશે તો જ તમને આવનારો આગામી હપ્તો છે તે મોકલવામાં આવશે। અહીંયા જો તારીખ પણ બતાવવામાં આવશે, લાસ્ટ કેવાયસી ક્યારે કહ્યું તો કે 2022 ની અંદર કરેલું છે। અને મિત્રો અહીંયા વ્યૂ એકાઉન્ટ ડિટેલ, તો અહીંયા મિત્રો તમે ક્લિક કરશો, તમારું જે ખોલશો વેબસાઇટની અંદર ડિટેલ બતાવશે, અહીંયા તમારું બેંક અકાઉન્ટ બતાવશે, આધાર કાર્ડ નંબર બતાવશે, વગેરે ડિટેલ છે અહીંયા તમને શો કરવામાં આવશે, એટલે કે તમારું પેમેન્ટ કઈ જગ્યાએ જમા થાય છે તેની માહિતી આપવામાં આવશે। આ સ્ક્રીનશોટ મેં લીધા છે, એ તમારે તમારી કઈ રીતે જોવા તે હું તમને શીખવાડીશ, પરંતુ થોડીક એવી શરતો છે જે
આપણે પાલન કરવું જોશે. હપ્તો મેળવવા માટે જરૂરી પગલા 3 પગલા મિત્રો આપણે સ્ક્રીનશોટની અંદર બતાવ્યા. કેમ કે તમારું કેવાયસી પૂર્ણ કરો. આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર દ્વારા પીએમ કિસાન પોર્ટલ ઉપર જવાનું છે. ઓટીપી દ્વારા આધારિત ઈ કેવાયસી મિત્રો જે લોકોએ કરાવ્યું નથી 99% લોકોએ કરાવેલા છે, ઘણા બધા બાકી છે. જો હજુ સુધી નથી કરાવ્યું તો નજીકના સીએસસી સેન્ટર હોય, કોમન સર્વિસ સેન્ટર, ત્યાં જઈને તમારા બાયોમેટ્રિક દ્વારા ઈ કેવાયસી કરાવવાનું રહેશે. ત્યાર પછી આધાર ઉપર બેંક ખાતું લિંક કરો. જેમ કે મિત્રો આપણને કીધું એ રીતે એનપીસીઆઈ આધાર નંબર અને બેંક ખાતાની વિગતો યોગ્ય રીતે લિંક કરવી જોઈએ, જેથી આવી જાય પૈસા તમારા ખાતાની અંદર. ત્યાર પછી જમીનના દસ્તાવેજોની ચકાસણી. જમીનના દસ્તાવેજો માટે જે યોગ્ય રીતે અપડેટ અને ચકાસેલા હોવા જોઈએ. તો મિત્રો જે અત્યારે હાલ ફાર્મર રજિસ્ટ્રી છે, ફાર્મર રજિસ્ટ્રી તમારે ફરજિયાતપણે કરાવવું પડશે. ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલું હોય તો પણ તમને મિત્રો આવનારો 20મો હપ્તો છે તે આપવામાં નહીં આવે. ત્યાર પછી વાત કરીએ તો કે જો આ તમામ પ્રક્રિયાઓ 31 મે 2025 મિત્રો આજની તારીખ છે સુધીમાં પૂર્ણ નહીં કરવામાં આવે તો 20મો હપ્તો મેળવવામાં વિલંબ થઈ શકે છે. હું ના નથી પાડતો હપ્તો નહીં આવે, પરંતુ વિલંબ એટલે કે તમારે મિત્રો આ હપ્તો જો ન આવે તો હવે પછીનો જે મિત્રો 4 મહિના પછી હપ્તો આવે ત્યાં સુધી તમારે વિલંબ એટલે કે રાહ જોવી પડશે. તો દોસ્તો ખાસ કરીને નાનું એવું કામ છે, હજુ સુધી ન કરાવ્યું તો આજે છેલ્લો દિવસ છે. કોઈ પણ આજુબાજુનું સીએસસી સેન્ટર હોય ત્યાં જઈ અને તમે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો. હવે મિત્રો તમારે જોવું કઈ રીતે તેની આપણે માહિતી મેળવીએ. એક વિડીયો દ્વારા હું મિત્રો કોમ્પ્યુટરની અંદર કરું છું, પરંતુ તમારા મોબાઈલની અંદર તમારે આ લિંક ખોલવાની રહેશે. એ પહેલા ખાસ કરીને દોસ્તો હાલની સ્થિતિ કેવી રીતે તપાસવી, તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર પીએમ કિસાન એવું લખવાનું રહેશે. પીએમ કિસાન લખો એટલે મિત્રો સૌ પ્રથમ તમને ખૂણા પર ફાર્મર વિભાગ હેઠળ બેનિફિશરી સ્ટેટસ આવું જોવા મળશે. બેનિફિશરી સ્ટેટસ જોવા મળશે, તેના પર ક્લિક કરી તમારો આધાર કાર્ડ નંબર અથવા તો બેંક ખાતા નંબર તમારે ત્યાં લખવાનો રહેશે. ત્યાર પછી તમે ગેટ ડેટા પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનાની નોંધણી નથી કરાવી તો 31 મે 2025 પહેલા નોંધણી કરાવવી જરૂરી છે, જેથી તમને આગામી હપ્તા પાત્ર બની શકો. મિત્રો તમે આગામી હપ્તાનો પાત્ર બની શકો એટલે કે તમને મળવા પાત્ર થાય. પરંતુ અહીંયા લખાણ છે, પરંતુ હું તમને કઈ રીતે આ ડિટેલ જોઈ તે હવે વિડીયો મારફતે શીખવાડું. એ પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાના ચેનલની અંદર તો લાઈક કરી દેજો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી કોઈ પણ માહિતી હોય કે આપણે સમયસર અહીંયા લઈને આવતા હોઈએ છીએ. દોસ્તો હાલ હું ગૂગલ ઉપર આવી ચૂક્યો છું. ગૂગલ તમારા મોબાઈલની અંદર ખોલી નાખો અને લખો પીએમ કિસાન યોજના. પીએમ કિસાન આટલું લખશો પછી એન્ટર દબાવવાનું અથવા તમે મિત્રો સર્ચ કરવાનું રહેશે. પછી અહીં પ્રથમ નંબરની પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો એટલે મિત્રો ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ખુલી જશે. કોઈ વધારાની લિંક ખોલવાની નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો વેબસાઇટ થોડી સ્લો છે મિત્રો. હાલ મારું નેટવર્ક પણ સ્લો છે એટલે વેબસાઇટ બતાવતું નથી, પરંતુ જો આટલું ખુલી જાય અહીંયા ચકડું ફરે છે, જોઈ શકો છો. આ વેબસાઇટ ખોલ્યા બાદ તમને અહીંયા મોદીજી જોવા મળશે, બિરસા મુંડાને પગે લાગતા હોય તેવા. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો તમે, જો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એના પર નથી ક્લિક કરવાનું, ઈ કેવાયસી અહીંયા નથી ક્લિક કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો કોર્નર ઉપર એટલે કે ખૂણા ઉપર યોર સ્ટેટસ એના પર જાણવાનું છે. જાણો તમારું સ્ટેટસ, આના પર ક્લિક કરવાનું. મિત્રો અહીંયા તમારે મોબાઈલ દ્વારા ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ વેબસાઇટ ખુલી જશે. તો શક્ય હશે તો મિત્રો ડાયરેક્ટ આ વેબસાઇટ છે તે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખીશ. હવે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર છે તે દાખલ કરવાનો છે. તો ઘણા બધાને પ્રશ્ન થાય કે આ રજિસ્ટ્રેશન નંબર શું છે? તો તમે ફોર્મ ભર્યું હોય ત્યારે રજિસ્ટ્રેશન તમારી પાસે મિત્રો આવેલો હોય. તો ઘણા બધાને તો ફોર્મ છે નહીં, તો શું કરવાનું? તો અહીંયા ઉપર જોઈ શકો છો, અહીંયા ઉપર જોઈ શકો છો દોસ્તો નો યોર રજિસ્ટ્રેશન નંબર. તો અહીંથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. 3 ઓપ્શન થી નંબર મેળવી શકો, સોરી 2 ઓપ્શન થી. એક તો તમને ખબર હોય કે કયો મોબાઈલ નંબર આપ્યો તો એને મોબાઈલ નંબર યાદ ન હોય તો અહીંયા તમે મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કરો. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર દાખલ કરો. આ કેપ્ચા છે, અહીંયા કેપ્ચા લખીને ગેટ મોબાઈલ ઓટીપી એટલે કે તમારો મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે એટલે ડાયરેક્ટ તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે. રજિસ્ટ્રેશન નંબર મળે એટલે મિત્રો તેને તમારે એક કોરા પેજની અંદર લખી લેવો અથવા તો કોપી કરી લેવો, સ્ક્રીનશોટ પાડી લેવો. ત્યાર પછી પાછું બેક જવાનું અને ફરી વખત અહીંયા સ્ટેટસની અંદર આપણે ટિક કરશું. પછી તમને જે રજિસ્ટ્રેશન નંબર મળ્યો છે તે અહીંયા લખવાનો રહેશે, એ ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આ જે કેપ્ચા આપેલા છે તેના પર ક્લિક કરશો પછી પાછો એક ઓટીપી જશે અને ઓટીપી આપ્યા બાદ મિત્રો તમારું આખું પાનું ખુલી જશે. તમે જે ડિટેલ ફોર્મ ભરેલી છે તે તમામ ડિટેલ અહીંયા ખુલી જશે અને તમને આ આગળની જે મેં માહિતી આપી યસ નો વાળી તે જાણવા
મળશે. તો દોસ્તો આપણા સ્ટેટસ આ તમે જોયું સ્ટેટસ, તેની અંદર આવું તમને જોવા મળશે. તે ખાસ કરીને જોઈ લો. જો આમાં ત્રણેય જગ્યાએ યસ નો હોય તો આજુબાજુનું CSC સેન્ટર છે, બેંક છે, કોઈ પણ જગ્યાએ છે એને તમે કરાવી શકો. દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.